જે પોઈન્ટ પર આપણે ગીવઅપ કરીએ છીએ ને ત્યાંથી જે રિઝલ્ટ મળવાનું ચાલુ થવાનું હતું, પણ આપણને એવું થાય છે કે નાના જા આટલું બધું કરીએ છીએ ને કંઈ થતું નથી, પણ એ ગીવઅપ કરવાની જરૂર નથી. ધીરે ધીરે જેમ ગમે એમ આગળ વધો. People who want to get into it, people who want to start content creation, not just any women. જે તમે strategic thinking કરો છો તમારી વાયરલ રીલ્સ પાછળ, એમાં તમે શું કહો છો? ધ વિન વિન સિચ્યુએશન ઇઝ કન્સિસ્ટન્સી. તમારે આમાં આગળ વધવું છે તો યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ. હું જે કરું છું ને આઈ વોન્ટ કે હું જે છું તે લોકો જોઈ, અને લોકો એટલે જોઈ કે ઘણી ફિમેલ્સ આ એજે બહાર આવવા માટે એ લોકોને એવું થાય છે કે ના 50 થઈ જાય પછી તો શું. તો ઇટ્સ નોટ અબાઉટ એજ. તમે કોઈ પણ એજે કંઈ પણ કરી શકો છો. Welcome to Loved by Gujarat, Rupal Shah. We came across you and we realized that it is not just about finding Gujaratis. It is also about finding a creator that speaks to Gujarati women in general. અને તમે ત્યાં બહુ જ પોપ્યુલર છો because you're not just speaking to Gujaratis but also Gujarati women. So welcome to Ankur Oils presents Loved by Gujarat. We are very happy to have you on this series. અને પહેલાં તો હું બધું પૂછું કે તમે કોન્ટેન્ટ ક્રિએટર કઈ રીતે બન્યા, બિકોઝ મને બહુ બધી ક્યુરિયોસિટી છે ટુ નો દેટ હાઉ ડીડ યુ ગેટ હિયર. આઈ વોન્ટ ટુ નો હાઉઝ લાઈફ ઇન સુરત. સુરત ઇઝ ટ્રીટિંગ એવરીવન સો વેલ. સુરત ઇઝ સો ગુડ. એટલું બધું કે કોઈ અહીંયા આવે તો આમ મસ્ત મસ્ત ખાવાનું અહીંયા મળે છે. લાઈક એવરીથિંગ યુ વિલ ગેટ હિયર. અને આઈ ડોન્ટ નો, બધાને એવું જ લાગે કે પોતાનું હોમટાઉન હોય તે સૌથી બેસ્ટ હોય. તો મને તો એવું લાગે છે કે સુરત ઇઝ ધી બેસ્ટ. કશે બી અમે ફ્રેન્ડ્સ બી બેસેલા હોય તો એ જ વાત કરીએ કે ભાઈ સુરત જેવું કશે કંઈ નથી. કે આખું ધો આઈ ટ્રાવેલ અ લોટ, પણ આમ સુરત તો, અને યુ વિલ ઓલ્સો સી ધ મિરેકલ હિયર. તમે 1-2 દિવસ અહીંયા રહેશો તો તમને ખબર પડશે કે હાઉ પીપલ આર સો લવિંગ હિયર એન્ડ દે આર સો વેલકમિંગ ઓલ્સો. ને બીજું કે ખાવા પીવા માટે તો સુરત ફેમસ છે જ. યુ વિલ ગેટ હિયર એવરીથિંગ. જ્યારે તમે રીલ્સ બનાવતા હો રાઈટ, ત્યારે બહુ બધું સ્ટ્રેટેજિક થિંકિંગ ચાલતું હોય એક કોન્ટેન્ટ ક્રિએટરની લાઈફમાં. તમે કયા સ્ટેજે તમારી લાઈફના કોન્ટેન્ટ ક્રિએટર બન્યા અને તમે ક્યારે એ શરૂઆત કરી કે આ ધીસ ઇઝ સમથિંગ આઈ કેન ડુ? I started at very late age. When I started, I was 49. 49, yes, it was 2020. But I mean, મારી આ જર્ની કોવિડ છે. ઇટ્સ ઓલ કોવિડ જર્ની. એની પહેલાં આઈ હેડ એન ઇન્સ્ટાગ્રામ મારામાં ઇન્સ્ટોલ હતું, પણ આમ જસ્ટ અ નોર્મલ પિક્ચર, ટ્રાવેલ ગઈ હોય તો કંઈ પિક્ચર મૂકી દીધા હોય કે એવું. પણ કોન્ટેન્ટ ક્રિએશન આઈ સ્ટાર્ટેડ ઇન 2020. એ પણ બરોબર કોવિડના લોકડાઉનના ટાઈમે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ. અને દેટ ટુ વેરી આઈ મીન એકદમ ઇમ્પ્રોમ્પ્ટુ, કંઈ પ્લેન્ડ જ નહીં હતું. આઈ વોઝ જસ્ટ સ્લીપિંગ ઓન અ બેડ. અને એ ટાઈમે મેં છે ને ટિકટોક ડાઉનલોડ કરેલું. ત્યારે ઇન્સ્ટાગ્રામ આઈ વોઝ, અને એ પણ એ ટાઈમે જ કરેલું, નોટ કે બિફોર આઈ વોઝ યુઝિંગ ટિકટોક. મને બહુ બધી ફ્રેન્ડ્સ કયા કરતી કે યુ આર ગુડ એટ એવરીથિંગ, આ બધું ડ્રેસિંગ તો યુ શુડ ડાઉનલોડ. મેં કહું ના ભાઈ, મને તો આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એન્ડ દેન લોકડાઉન વખતે એવું હતું કે ભાઈ ઘરમાં બધું જ હતું, લાઈક ઇવન હાઉસ હેલ્પ પણ હતું, બધું જ હતું. તો આઈ વોઝ ટોટલી ફ્રી. તો એવું આમ જ ખાલી આઈ વોઝ સ્ક્રોલિંગ ટિકટોક, અને એમાં એક રીલ આવી ગુજરાતી, એકદમ જ ગુજરાતી, અમારા નવસારી બાજુની એક ભાષા હતી. તેમાં આવું મરઘી કરીને એક રીલ, એક ટિકટોક હતું. અને સડનલી આઈ વોક અપ ફ્રોમ ધ બેડ. મને થયું કે લાવ બનાવી જાઉં. તો જે ઘરના કપડાં પહેરેલા એ પહેરીને જ આમ દુપટ્ટો ઓઢી ને હું એ રીલ દેટ ટિકટોક બનાવવા હું બેસી ગઈ. અને એ ટિકટોક મેં બનાવ્યું ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ, અને મેં પોસ્ટ કર્યું. અને પોસ્ટ કર્યું તો ઇટ વોઝ લાઇક બાય સો મેની પીપલ એ ટાઈમે. અને પોતાને મને પણ થયું દેટ વોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે હું કંઈ આવું ક્રિએટ કર્યું. તો મને પણ એવું થયું કે આ બહુ ફાઇન થયું છે. દેન આઈ મેડ અનધર વન, અને હાર્ડલી આઈ મેડ 7 કે 8 ટિકટોક્સ અને પોસ્ટ કર્યા, અને ટિકટોક પર બેન આવી ગયું કારણ કે એ ટાઈમે એવું થયું. એન્ડ દેન આઈ સ્વિચ ટુ ઇન્સ્ટાગ્રામ. એટલે પછી મને તો, એટલે આ ટિકટોક મારી પાસે સેવડ હતી. દેન આઈ પોસ્ટેડ દેટ ઓન ઇન્સ્ટાગ્રામ. તો એટલું બધું લાઈક સેમ ટિકટોકમાં જેવું હતું એવું જ ઇન્સ્ટાગ્રામમાં લોકોને બહુ જ ગમ્યું. એન્ડ કોઈ પણ વસ્તુ યુ નો ને કે એમ આપણે કંઈ કરીએ અને આપણને એનું રિઝલ્ટ સારું મળે તો આપણને એમ થાય ચલો પાછું કરીએ. હવે જો ઇનિશિયલ સ્ટેજમાં જ મને રિસ્પોન્સ સારો નહીં મળ્યો હતો કે લોકોએ, તો મને એવું થાય જ્યારે કંઈ કરવું નથી, આટલી મહેનત કરીએ છીએ અને નથી કરવું. પણ એ દેટ વોઝ લાઇક બાય સો મેની પીપલ. બધાએ કીધું બહુ ફાઇન. એમ ફ્રેન્ડ્સના ફોન બી આવ્યા કે બહુ ફાઇન છે, યુ મસ્ટ ગો અહેડ. એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ. અને દેટ ઇઝ ઓલ. તમે એક વસ્તુ બહુ સરસ કીધી કે તમારા ફ્રેન્ડ્સના ફોન આવ્યા, લોકોના ફોન આવ્યા, અને દેટ કે તમને જે લોકોને ગમે એન્ડ દેટ બિકમ્સ એન અપ્રિસિએશન ફોર યુ કે આપણે આ કરીએ. તો
તો ઘણી બધી વિમેન, તમે કીધું કે યુ સ્ટાર્ટેડ આફ્ટર ધી એજ ઓફ 49. ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેડ નો આઈડિયા દેટ યુડ બી અપ 50 ઓલ્સો, યુ લુક વેરી પ્રિટી. તો જ્યારે એ થતું હોય ત્યારે ફ્રેન્ડ્સ અને ફેમિલીનો સપોર્ટ એ બહુ જરૂરી હોય. બિકોઝ જો તમને કોઈએ એવું કીધું હોત કે આ શું કર્યું છે તો તમે બિલકુલ ના કર્યું, રાઈટ? તો દેર આર લોટ ઓફ વિમેન આઉટ દેર જેમને તમારા they want to get into your shoes, right? Who want to start something like this, પણ they are too shy કે પછી ફેમિલી ફ્રેન્ડ્સનો એ સપોર્ટ ના હોય. તો જે અર્લી સ્ટેજમાં જે તમને થતું હોય કે આ બધું હું શું કરું છું, કે આ શું છે, એ વખતની જર્નીના વિશે કહો, એન્ડ હાઉ ડીડ યુ ઓવરકમ દેટ ડાઉટ? યસ, એટલે એઝ આઈ સેડ યુ કે મને તો એવો કોઈ પ્રોબ્લેમ જ નથી આવ્યો, બિકોઝ ફ્રેન્ડ્સ અને ઇવન ફેમિલી, એટલે કોઈ પણ ફિમેલનું સક્સેસ મને એવું લાગે, આજે હું આટલી સક્સેસફુલ છું કે આટલી નોન છું કે લોકોને બધું ગમે છે, તો એમાં ફેમિલી સપોર્ટ હોય તો જ હું અહીંયા સુધી પહોંચી હોય. કોઈ ફિમેલ કંઈ કરતી હોય પણ તમે જુઓ કે ફ્રેન્ડ્સને નથી ગમતું, કે ફેમિલીને નથી ગમતું, હસબન્ડને નથી ગમતું, કે સાસુને, તો આપણે એક જગ્યાએ અટકી જતા હોય છે કે ના એ લોકોને નથી ગમતું, નથી કરવું એમ. એટલે મને તો ફૂલ્લી સપોર્ટ હતો ફેમિલીનો અને ફ્રેન્ડ્સનો. પણ હું એવી ફિમેલને બી એવું કહેવા માગું છું કે જેને નથી સપોર્ટને, સારી રીતે તમે સારી રીતે પ્રેઝન્ટ થઈને તમને એવું લાગે કે તમે કંઈ કોઈનું ખોટું નથી કરતા, બધી એકદમ એક ડિસન્સીથી જો તમે કોન્ટેન્ટ ક્રિએટ કરો છો કે આગળ વધો છો, ફેમિલી સપોર્ટ કરે તો વેલ એન્ડ ગુડ, ફ્રેન્ડ સપોર્ટ કરે તો વેલ એન્ડ ગુડ, પણ એને લીધે આપણે અટકી નહીં જવું જોઈએ, એવું દેટ ઇઝ વોટ આઈ ફીલ. પણ હા, આપણી એક મર્યાદા, એક ડિસન્સી મેન્ટેન કરીને આગળ જવાનું છે કે ના એ લોકોને બી કંઈ શરમ આવે એવું કંઈ નથી કરવાનું. ઘણીવાર એવું હોય કે સોસાયટીના પ્રેશરથી બી ફેમિલીને એવું થાય કે ના બહુ કરે છે તો સારું છે, પણ આ લોકોને નહીં ગમશે, સમાજમાં નહીં ગમશે. તો હું એવી ફિમેલ્સને એવું કહેવા માગું છું કે એક ડિસન્સીથી આગળ વધો અને બને ત્યાં સુધી ફેમિલીને લઈને જ આગળ વધો. પણ કદાચ એક પોઈન્ટ પર એવું કે તમારામાં પોટેન્શિયલ છે, બધું જ છે, પણ ફેમિલીને નથી ગમતું કે ફ્રેન્ડ્સને નથી ગમતું, તો તમે એમને મનાવવાની ટ્રાય કરો, અથવા તો પછી તમે સારી રીતે આગળ વધો. કદાચ થોડાક વખત પછી જ્યારે તમે એક સ્ટેજ પર પહોંચશો ને, તો જે લોકોને નહીં ગમતું હશે ને એ લોકોને બી ગમતું થઈ જશે. હા, પણ એક ડિસન્સીથી જવું પડશે આગળ, નોટ અ શોર્ટકટ. તમે કીધું કે તમે તમારી કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની કોવિડમાં શરૂ કરી, તો એની પહેલાંની લાઈફ કેવી હતી? એટલે તમે શું કરતા હતા, કે પછી ક્યારે વિચાર્યું હતું કે આવું કંઈક થશે? હા, ના, એની પહેલાંની લાઈફ આઈ એમ ટોટલી, એટલે અત્યારે પણ હું બેઝિકલી એકદમ જ હાઉસ વુમન, હાઉસ વાઈફ જેવી છું, અને આઈ લવ બિંગ ધેટ. મને એમાં કોઈ શરમ નથી આવતી, કારણ કે નહીં તો એવું ટ્રોલિંગ બી ઘણી વાર આવે કે તમે કમાઓ છો શું, તમે આમ શું કરો છો. પણ ટેકિંગ કેર ઓફ ફેમિલી અને એલ્ડર્સ, તો એ પણ એક જાતનું આઈ મીન કમાવા કરતાં બી મોટું કામ કરતી હોય એવું મને લાગતું હોય છે. એટલે એ પહેલાં, જ્યારે કોવિડ પહેલાં અને અત્યારે પણ મારું ફેમિલી લાઈફ કોઈ ડિસ્ટર્બ નથી થઈ. મારી આ લાઈફ આટલી બધી આગળ આવી ગઈ પછી બી ફેમિલી લાઈફ મારી જરાક બી હું ડિસ્ટર્બ નથી થવા દેતી. પણ પહેલાં યસ, મારી દીકરી નાની હતી એટલે એનું અપબ્રિંગિંગ, એટલે એને ભણાવવા, મારી દીકરીને 10th સુધી મેં જાતે ભણાવી છે. પછી મેં ટ્યુશન્સ રાખ્યા. આઈ બિંગ અ ટીચર, મારું પાસ્ટ હું સ્કૂલમાં ટીચર હતી, એટલે ટીચિંગ ઇઝ માય પેશન. પછી ધર્મનું બધું અમે લોકો બિંગ જૈન, મેં ધર્મમાં બી મેં બધા બહુ ક્લાસીસ કર્યા. અમારે કર્મગ્રંથ આવે, અમારે જીવ વિચાર આવે, એટલે મારી લાઈફ ટોટલી એક ટિપિકલ ઇન્ડિયન હાઉસવાઈફ હોય ને તેવી હતી, અને એ મને ગમતી હતી. અને આ પણ ગમે છે હું જે કરું છે, અને મને જે ગમે છે તે જ હું કરું છું. અને ફેમિલી ઇઝ આઈ મીન ફુલ્લી સપોર્ટિવ. હું અહીંયા સુધી જો એ ફેમિલીના કારણે જ છું. મને બી, હું એવી ફિમેલ છું કે મને એવું લાગે કે આ કોઈને હું આ કરું છું તો નથી ગમતું, તો હું ત્યાં સ્ટોપ થઈ જાઉં કે ના, નથી કરવું. Because you mentioned so much about family, અમે તમારા પ્રોફાઇલ પર જોઈએ that you put lot of pictures with your husband, right? Tell us about his role in getting you where you are today. My husband, my in-laws are so supportive કે he has given whole his heart to me કે ના, તને ગમે છે ને, તું કર. અને નાવ તો મેની ટાઈમ્સ he himself feels so proud કે એમ કોઈ મળી જાય ને કશે, તો કોઈ કહે કે રૂપલને તો આજે અહીંયા યુએસમાં બી રેસ્ટોરન્ટમાં મળી ગયેલા, તો મિતુલ જ બધાને કહે, અરે અમે કોરિયા ગયેલા ત્યાં પણ રસ્તામાં એના ઓળખતા મળતા હતા, આમ તેમ. તો આઈ મીન હી ઇઝ પ્રાઉડ ઓફ મી. અમે જોયું છે કે એ તમારા વિડીયોઝ પણ શૂટ કરતા હોય છે જ્યારે તમે ટ્રાવેલ કરો. યસ, ટ્રાવેલ કરું ત્યારે એ શૂટ કરે છે. અને જેમ એને આવડતું નહીં હોય, કારણ કે યુઝ્યુઅલી જ્યારે હું સુરતમાં હોઉં ત્યારે મારી હાઉસ હેલ્પ છે એ મને હેલ્પ કરતી હોય. શી ઇઝ હિયર ઓલ્સો ટુડે. તો સુરતમાં તો મારે એની પાસે કરાવવાનું આવે નહીં, પણ ટ્રાવેલિંગમાં હોઉં
તો એ મને હું જેમ કહું એ કરી આપે, રીટેક્સ બનાવે કે આમ તેમ. કોઈ વાર કદાચ હું થોડી ઘણી ગુસ્સે બી થઈ જાઉં તો પછી મને યાદ આવે કે ના ના એને તો કાં ટેવ જ નથી આ કરવાની. તો યસ, હી ઇઝ ઓલવેઝ ધેર. હું ખાલી એને હા પણ હી નેવર ટેક્સ ઇનિશિયેટિવ કે લાવ કરી આપું, પણ મારે એને કહેવું પડે કે મિતુલ મને એક આવો વિડીયો લઈ આપ, મને આમ કરી આપ. તો ઇઝ ઓલવેઝ ધેર. નેવર કોઈ વસ્તુમાં નાની હોય કે હા ચલો હા ચલો. ટેલ અસ અબાઉટ યોર ફર્સ્ટ 1 lakh ફોલોઅર્સ એક્સપિરિયન્સ. તો એ ફર્સ્ટ 0 to 1 ની જે જર્ની છે એના વિશે કહો કે એ કેવી હતી? હા એટલે હું એ જ કહું કે મને તો ખબર જ નથી પડી ક્યારે લાખ થઈ ગયા. અને સી આઈ એમ નોટ ટાર્ગેટેડ. અત્યારે બી મારા મગજમાં એવું નથી કે મને 1 million જોઈએ કે 800 જોઈએ કે 7. હું ચેક પણ નથી કરતી કે મારા કેટલા ફોલોઅર આજે વધ્યા, આજે શું થયું, નથિંગ. ઇવન જ્યારે હું પોસ્ટ પણ કરું ને તો પણ હું જોતી નથી કે શું થયું શું નહીં, બિકોઝ ધીસ ઇઝ પેશન, ધીસ ઇઝ નોટ માય બ્રેડ એન્ડ બટર, રાઈટ. આ પેશનથી હું કરું છું. જો હું એ બધું ચેક કર્યા કરીશ ને કે આ કેમ નથી થતું, આ કેમ નથી થતું, આઈ વિલ બી ઇન પ્રેશર. અને મને પ્રેશરથી નથી કરવું, મને પેશન અને આમ હસતા હસતા મારી જર્ની કાઢવી છે આની. મેં કોઈ દિવસ મોટું સેલિબ્રેશન કર્યું બી નથી અને કોઈ ટાર્ગેટ અત્યારે બી મારા મગજમાં નથી કે મારું 1 million. કોઈ ટાર્ગેટ નથી. આઈ એમ ટેકિંગ ઇટ ઇન અ ફ્લો. જે આવે છે તે ગમે છે, બસ દેટ્સ ઇટ. હું ટાર્ગેટેડ રહીશ ને તો હું બહુ ટેન્શનમાં રહીશ, પ્રેશરમાં. મારે કરવાના છે, આમ કરું તેમ કરું. અને પ્રેશરથી કામ કરવું મને ગમતું નથી. મને એકદમ રિલેક્સલી કરવું ગમે છે. તો 1 lakhની મોમેન્ટ બી મને બહુ યાદ નથી, પણ ધીસ ઇઝ હાઉ આઈ મસ્ટ હેવ સેલિબ્રેટેડ. કદાચ 100, 200, 300 બધું. બહારથી જે લોકો જોવે ને હુ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધી કોન્ટેન્ટ ક્રિએશન ઇન્ડસ્ટ્રી કે પછી દે વોન્ટ ટુ બી અ ક્રિએટર લાઈક યુ, દે ફાઇન્ડ ઇટ વેરી ઇન્ટિમિડેટિંગ કે પહેલી વખત બેસીને એડિટ કરવું, પહેલી વખત બેસીને રીલ બહાર મૂકી, 50 વખત વિચારવું કે લોકો શું વિચારશે. તો જ્યારે તમે કોઈ people who want to get into it, people who want to start content creation, not just any women, right? એમને સ્ટાર્ટિંગ માટે તમે શું ટિપ્સ આપશો એઝ અ સ્ટ્રેટેજિસ્ટ, જે તમે સ્ટ્રેટેજિક થિંકિંગ કરો છો તમારી વાયરલ રીલ્સ પાછળ, એમાં તમે શું કહેશો? હા એટલે ફર્સ્ટ ઓફ ઓલ ધ વિન વિન સિચ્યુએશન ઇઝ કન્સિસ્ટન્સી. તમારે આમાં આગળ વધવું છે તો યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ. તમારે તમારા ડ્રાફ્ટમાં મિનિમમ 10, 15, 20 રીલ્સ ડ્રાફ્ટેડ હોવી જોઈએ કે તમે બિઝી હો તો તમારે ખાલી પોસ્ટ કર. એવરી ડે તમને કંઈ ને કંઈ મૂકવું. જેવું બ્રેક પડશે ને એટલે યુ વિલ લૂઝ યોર ફોલોઅર્સ. એટલે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ટુ ગ્રો. તમને એવું લાગે કે બ્રેક પડવાનો છે, હું ટ્રાવેલ કરવાની છું, તો તમે પહેલેથી ડ્રાફ્ટ કરીને મૂકો. કાં તો તમે ગમે ત્યારે ફ્રી હોવ, તમે કશે બી જાઓ, તમે એક નાનું વિડીયો લઈને રાખો તમારી પાસે. એટલે એના પર બી ઇટ્સ નોટ નેસેસરી કે તમારે બોલીને જ વિડીયો બનાવવાનો હોય છે. મેની અ ટાઈમ્સ તમે પહેલાં વિડીયો લઈ લો અને એના ઉપર તમે કંઈ પણ કેપ્શન મૂકીને બી યુ કેન પોસ્ટ, અને એ રીલ્સ પણ વાયરલમાં જાય છે, મિલિયન્સમાં જાય છે. અને તમારા ફોલોઅર્સ ત્યારે જ વધે જ્યારે તમારી કોઈ રીલ વાયરલ જાય. અધરવાઇઝ ફોલોઅર્સ વધવાની ફ્રીક્વન્સી ઇઝ લેસ. કોઈની 100 પર ડે હોય, કોઈની 500 પર ડે હોય, કોઈની. પણ જેવું વાયરલ જાય એટલે 1000, 2,000, 3,000 ઇન અ ડે વધે ફોર અ વીક. વધારે નહીં. એ રીલ વાયરલ ખાલી 8-10 દિવસ માટે જ હોય, તો એ ટાઈમે તમારા વધે. જે રીતે તમે કીધું કે અત્યારે તમારા પેજ પર બહુ બધું ટ્રાવેલ કોન્ટેન્ટ પણ જોવા મળે છે. અર્લિયર ઇટ વોઝ મેજરલી અબાઉટ ફેશન, રાઈટ? તો તમે કઈ રીતે વિચારીને રાખો? બિકોઝ દેટ ઇઝ ઓલ્સો ક્વેશ્ચન ટુ લોટ ઓફ પીપલ કે આટલા બધા આઈડિયાઝ ક્યાંથી લાવ્યા? એ લોકોને એટલે એ પણ એક ક્વેશ્ચન છે કે તમે ટ્રાવેલ પર જાઓ છો તો તમને ત્યારે કઈ રીતે એ આઈડિયા આવ્યું, કે પછી તમે કોઈ ફંક્શનમાં જાઓ છો તો તમે ત્યાં કઈ રીતે શૂટ કર્યું? તો ટેલ અસ અબાઉટ યોર પ્રોસેસ કે તમે આઈડિએટ ક્યારે કરો, શૂટ ક્યારે કરો, એડિટ કઈ રીતે કરાવો? અચ્છા, એટલે એની માટે છે ને યુ હેવ ટુ ડુ અ હોમવર્ક. એટલે જ્યારે હું ટ્રાવેલ પર જવાની હોઉં તો એના એક વીક પહેલાં કે જ્યારે હું ફ્રી હોઉં, કોઈ વાર એવું બી આવે કે હું એરપોર્ટ પર ચેક ઇન કરી લીધું હોય, 3 કલાક મારી પાસે, તો આઈ કીપ ઓન સ્ક્રોલિંગ. અને હવે તો ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમ ઇઝ સચ કે તમે એક ટ્રાવેલ 2 રીલ જોઈ, સેવ કરી, તો તમને ટ્રાવેલ રીલ્સના જ તમને ઓપ્શન્સ આવશે. તો મને બી આઈડિયાઝ મોસ્ટલી રીલ્સ પરથી જ આવતા હોય છે. અને હું એ સેવ કરી રાખું અને પછી હું એનું એક્ઝિક્યુશન કરું. મારું માઇન્ડસેટ, હું કશે બી કોઈ ઇવેન્ટમાં બી જતી, કોઈ જ્વેલર્સને ત્યાં સપોઝ હું પ્રમોશન માટે, તો હું આગલે દિવસે સર્ચ કરી રાખું કે હું 1-2 ત્યાં જઈને આવી રીલ બનાવીશ. કાલે એક ફ્રેન્ડ આવવાની છે, તો અમે બે આજે ટોક કર્યું કે તું વિચારીને આવજે, હા, તો ફ્રેન્ડ્સની રીલ આપણે બનાવશું. તો ઇટ્સ ઓલવેઝ અ હોમવર્ક. એ તો તમારે કરવું જ પડે, કારણ કે ઓન ધ સ્પોટ તમે વિચારો તો એટલો ટાઈમ નહીં. કે એટલી વાર તો એટલી સ્પોન્ટેનિયસ યુ હેવ ટુ બી કે આમ ફ્લાઇટ આમ ચડો છો એ ટાઈમે જ બનાવવાનું છે, તો યુ હેવ ટુ બી રેડી પ્રાયર હેન્ડ, બિફોર હેન્ડ તમારે રહેવું પડે રેડી.
તો ઇટ્સ ઓલ અબાઉટ હોમવર્ક કે થોડુંક તો તમારે સ્ક્રોલિંગ ઇન્સ્ટાગ્રામ જ્યારે ફ્રી હોવ ત્યારે કરવું જ પડે, અને એ જ તમને પછી બીજા આઈડિયાઝ એવી રીતે આવે ને કોઈ વાર પોતાના મગજના આઈડિયાઝ હોય. અને મને મારું પેજ છે ને એમ લાઈક આઈ વોન્ટ માય પેજ ટુ બી ખીચડી ટાઈપ. મને એમ એક જ વસ્તુ નથી કરવી કે ફેશન તો ફેશન, લાઈફસ્ટાઈલ એટલે આઈ વોન્ટ ટુ બી અ લાઈફસ્ટાઈલ, કે હું મારું જીમ પણ બતાવું. હું જે કરું છું ને આઈ વોન્ટ કે હું જે છું તે લોકો જોઈ, અને લોકો એટલે જોઈ કે ઘણી ફિમેલ્સ આ એજે બહાર આવવા માટે એ લોકોને એવું થાય છે કે ના ના 50 થઈ જાય પછી તો શું. પણ મારી તો લાઈફ જ આના પછી ચાલુ થઈ. લાઈક માય ઇન્સ્ટાગ્રામ આઈ સ્ટાર્ટેડ આફ્ટર 49, આઈ એમ 54 રાઇટ નાઉ. તો મેં તો આ 4-5 વર્ષથી જ બધું કર્યું છે. તો ઇટ્સ નોટ અબાઉટ એજ, તમે કોઈ પણ એજે કંઈ પણ કરી શકો છો. અને ઘણા એમ પણ પૂછે તમે કેવી રીતે કરી શકો છો, ટાઈમ કેવી રીતે હોય છે. એટલે ટાઈમ, આ જે ક્વેશ્ચન મને ઘણીવાર આવતો હોય છે ને, તો મેં બહુ બધાને આ સેન્ટેન્સ કીધું છે કે નોટ અ સિંગલ પર્સન ઇન અ વર્લ્ડ હેઝ મોર દેન 1 સેકન્ડ. બધા પાસે 24 કલાક જ છે, કોઈની બી પાસે 1 સેકન્ડ બી વધારે નથી. તો કોઈ કરી શકે તો આપણે કેમ નહીં. તો ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ. અને ટિલ ડેટ આજ સુધી મારું ઇન્સ્ટાગ્રામ હું જાતે મેનેજ કરું છું, એક પણ કંપનીને મેં આપ્યું નથી. એટલે તમારે ગ્રો થવું હોય ને તો હું પર્સનલી એવું બિલીવ કરું કે તમારા જાતે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કરું. અને બધું ઘર મેનેજ કરતાં થાય છે, એટલે જો મારાથી થાય તો કોઈનાથી બી થશે. આઈ થિંક આ બહુ એક ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ શું કહેવાય કે તમારી જર્ની કેવી રહી. ઇફ સમન વોન્ટ્સ ટુ ગેટ ઇન ટુ ઇટ તો આઈ થિંક આ બધી જ ઇન્ફોર્મેશન એમને બહુ જ હેલ્પફુલ રહેશે. યસ ઇનિશિયલી તો તમે જાતે જ મેનેજ કરો જ્યારે તમારું બધું ઓછું છે. પછી એક પોઈન્ટ પર એવા થાય કે હવે પહોંચી નથી વળાતું, ઘર બી મેનેજ નથી થતું, છોકરાઓ બી મેનેજ, તો પછી તમે કોઈ બ્રેન્ડને તમે આપી શકો કે જે મેનેજ કરે, જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલર હોય એને. પણ હું તો આજ સુધી હું મારી જાતે જ મેનેજ કરું છું એવરીથિંગ. મારા ફોનનો પાસવર્ડ મારા સિવાય કોઈની પાસે નથી. રાઈટ. નોટ અ લોટ ઓફ પીપલ એકચ્યુઅલી નો કે યુ આર ઓલ્સો અ મધર ટુ અ ડોટર હુ ઇઝ મેરિડ. સો ટેલ અસ અબાઉટ મધરહુડ. કારણ કે તમે કહ્યું કે હું એને ટ્યુશન પણ જાતે ભણાવતી હતી. આઈ વોઝ અ સ્કૂલ ટીચર ઓલ્સો. તો ટેલ અસ અબાઉટ દેટ જર્ની કે એ કેવી રહી. મધરહુડ તો ઓલવેઝ આઈ મીન વેરી નાઇસ. એમ તમે એ ફિલિંગ એવી છે દુનિયામાં કે યુ કાન્ટ એક્સપ્લેન ઇન અ વર્ડ ઓર સેન્ટેન્સીસ. મારી દીકરી જ્યાં સુધી કોલેજ નહીં થયું ત્યાં સુધી હું કન્ટિન્યુઅસ એની પાછળ હતી, અને દેટ વોઝ માય ટાર્ગેટ કે ના આના ભોગે તો મારે કંઈ કરવું જ નથી. કે એનું અપબ્રિંગિંગ, એને ધર્મનું શીખવાડવાનું કે એને કંઈ પણ, એટલે એ બધું જ જે હતું તે આ બધી જે મારી જર્ની છે એનું ભણતર પતી ગયું ને પછી મારી સ્ટાર્ટ થઈ છે. સો એક પ્રોડક્ટિવ વેમાં મારે આગળ વધવું હતું, એન્ડ ત્યાં સુધી તો મેં ફૂલ ટાઈમ મારી દીકરીને જ આપ્યો છે. તમે કીધું કે બિફોર સ્ટાર્ટિંગ આઉટ એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર you are a full-fledged homemaker. Yes. So what did you do to keep yourself happy as a homemaker? હા, એટલે મને કુકિંગનો પેશન છે, પણ મારા ઇનલોઝ અમારું એકદમ ટિપિકલ જૈન ફેમિલી છે, વેરી રિલિજિયસ. એમ બધું જ જૈન રિલિજન જે બહાર કશે ફોલો થતું એ મારા ઘરમાં ફોલો થાય છે ટિલ ડેટ. અમે લોકો બધું જ ફોલો કરતા હોઈએ છીએ. એટલે અહીંયા આવીને મારી નણંદે, મારા સાસુએ મને બધું જ રસોઈ કરતાં શીખવાડી. અને આઈ એમ અ વેરી ગુડ કુક, પણ જ્યારે કરવાનું આવે ત્યારે હું કરું છું. અત્યારે પહેલાં તો હું કરતી જ હતી, પણ ધીરે ધીરે હવે મારે બી બધી થોડી આઉટર એક્ટિવિટી વધારે વધવા માંડી અને બધું. અને કુકિંગમાં મેં કુકિંગ ક્લાસીસ પણ કર્યા છે, લાઈક બેકિંગથી લઈને સિઝલર્સથી લઈને જૈન સિઝલર ઉષ્મા દેસાઈ કરીને અમારા સુરતના એક ખૂબ જ રિનાઉન્ડ શેફ. એટલે એ ટાઈમે તો એમની પાસે મેં બધા ક્લાસીસ, બહુ બધા પાસે મેં ક્લાસીસ કર્યા છે. કુકિંગ વોઝ માય પેશન ત્યારે. તમને બનાવવું સૌથી વધારે શું ગમે? મને ગુજરાતી વસ્તુ બધું, હાંડવો, ઈદડા, ઢોકળા, પાત્રા, બધો ઘરનો નાસ્તો, લાઈક ને આપણું જે ગુજરાતી ઘરોમાં હોય પૂડા, હાંડવા, ઢોકળા, મુઠિયા, ઈદડા, એ બધું બને. બર્ગર બને, પાઉંભાજી બને, બધું જ બને. પણ પાઉંભાજીની જગ્યાએ અમે લોકો પરાઠા ભાજી બનાવીએ, લાઈક ધેટ. Do you use Ankur oils then? યસ, અંકુર ઓઇલ્સ મેની અ ટાઈમ્સ. કેટલું અમે મોસ્ટલી એ જ યુઝ કરતા હોઈએ છીએ. અને વચ્ચે તો હું એ યુઝ કરતી, મેં રીલ્સ પણ બનાવી છે એમની સાથે. ઓકે. મને તમારી ફેશનની જર્ની વિશે કહો કે તમે ફેશન પણ એવી વસ્તુ છે જે આજકાલ સ્ટુડન્ટ્સ ફેશન જર્નલિઝમ, ફેશન માર્કેટિંગ બધું ભણવા જતા હોય, અને રાઇટ નાવ યુ મેડ અ કરિયર આઉટ ઓફ જસ્ટ ડ્રેસિંગ અપ, એક રીતે કહી શકાય. તો ઓવર ધ ટાઈમ તમારો આ જે શોખ છે જે પ્રોફેશનમાં બદલાયો, એની એવોલ્યુશનની જર્નીના વિશે અમને કહો કે સ્ટાર્ટિંગમાં તમે ખાલી ફન માટે કરતા હતા અને પછી યુ વર લાઈક નો આઈ વિલ ડુ ઇટ ફોર ધ ઇન્સ્ટાગ્રામ ઓલ્સો.
તો એના વિશે કહો. હા એટલે એની મારી ફેશનની જર્ની તો બહુ એટલે આઈ હેવ ટુ ગો ઇન અ ફ્લેશબેક. હું સ્કૂલ ટાઈમે પણ એટલે મારી ફેશન જર્ની ઇઝ આઈ મીન વેરી લોંગ. નાનપણથી શોખ હતો સારા કપડાં પહેરવાનો, એટલે ફેશન તો પહેલેથી ગમે જ છે, સારા કપડાં પહેરીને ફરવાનું. રાઈટ. તમે છે ને બહુ જ સિમ્પલી, બહુ જ એવી એટલે પ્રોબ્લી યુ વુડન્ટ હેવ રિયલાઇઝડ, પણ એટલી સરસ રીતે તમે આ વસ્તુ સમજાવી કે તમને ફેશન ગમતું હતું, તમે એને પરસ્યુ કર્યું, તમે બહુ વિચાર્યું નહીં કે ફોલોઅર્સ શું થશે, આમાં શું કરવું, અને બહુ ઇઝીલી ફ્લો સાથે યુ ડિસ્ક્રાઇબ્ડ યોર લાઈફ એન્ડ ઇટ હેઝ વર્કડ આઉટ સો વેલ. ઇફ યુ હેડ ટુ સે સમથિંગ ટુ ગુજરાતી વિમેન જે તમને ફોલો કરતી હોય છે, બિકોઝ તમારી મોસ્ટલી રીલ્સ બધી ફની હોય છે, તો ઇફ યુ હેડ ટુ શેર અ મેસેજ, બિકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ પ્રોબ્લી યુ કેન ટોક ટુ યોર ફોલોઅર્સ એન્ડ ઇન્સ્પાયર ધેમ, રાઈટ? તો શું કહેવા માંગશો? ફર્સ્ટ યુ કેન સ્ટાર્ટ યોર કરિયર, કે તમને જે ગમતું હોય તે. પૈસાથી જ ચાલુ કરવું જરૂરી નથી, એમ જ ખાલી પેશન તો કોઈ પણ એજથી ચાલુ થઈ શકે છે પહેલાં. કારણ કે આઈ એમ ધ એક્ઝામ્પલ, પીપલ કેન સો રિલેટ વિથ મી બધી જ વસ્તુમાં. આજે હું એક 500 રૂપિયાની બી સાડી જો હું ડ્રેપ કરીને મૂકું છું તો એને 500-700 પીસીસ વેચાઈ જાય છે. એટલે કે પીપલ કેન રિલેટ કે આ ભાઈ 50 ક્રોસ કરી ગઈ છે, આની હાઇટ 5'1", 5'2" છે, આને ડાર્ક સર્કલ્સ છે, આ બેન પહેરે છે તો અમને તો સારું જ લાગશે. ઘણીવાર કેવું કે 5'8" મોડલને તમે એક સાડી આમ મસ્ત પહેરાવીને ઊભી રાખો તો લોકોને ડાઉટ થાય કે એને તો સારું લાગશે, એ તો આટલી પતલી છે, આમ છે, અમને સારું લાગશે કે નહીં. એટલે હું એમ કહું કે ઇટ્સ ઓલ અબાઉટ કોન્ફિડન્સ. બધું બધાને સારું જ લાગે. તમે કંઈ પણ કેરી કોન્ફિડન્સથી કરો ને તો એ સારું જ લાગશે. અને એક ઇનર કોન્ફિડન્સ હોવો જોઈએ, અને કોઈ તમને કંઈ કહી જાય ને એ તમને મેટર નહીં કરવું જોઈએ. એટલે કોઈ પણ ફિમેલને પહેલાં તો ફેમિલી સપોર્ટ થોડો હોય ને તો એ બહુ આગળ વધી શકે છે. અને હા, પહેલાંમાં મેં એમ કીધું કે એજ ઇઝ જસ્ટ અ નંબર, યુ કેન સ્ટાર્ટ યોર જર્ની એટ એની એજ. બીજું, ઇન્સ્ટાગ્રામ પર તમે કન્સિસ્ટન્સ રહેશો તો તમે આગળ વધી શકશો. અને ઇરિસ્પેક્ટિવ ઓફ ધ ફોલોઅર્સ, લાઇક્સ, વ્યૂઝ કંઈ નહીં જોવો. ઇનિશિયલી તમે એમ જ તમને પેશન છે એ કરીને તમે આગળ વધો, અને આઈ એમ ડેમ શ્યોર કે સક્સેસ મળશે જ બધાને. પણ આપણે લાઈફમાં હંમેશા ઇવન જીમ પણ આપણે સ્ટાર્ટ કરીએ ને તો અમે 1-2 મહિના કરીએ એટલે આપણને એવું થાય કે હે કંઈ રિઝલ્ટ મળતું નથી અને વી ગીવ અપ. પણ જે પોઈન્ટ પર આપણે ગીવ અપ કરીએ છીએ ને ત્યાંથી જે રિઝલ્ટ મળવાનું ચાલુ થવાનું હતું. પણ આપણને એવું થાય છે કે ના જા આટલું બધું કરીએ છીએ ને કંઈ થતું નથી. પણ એ ગીવ અપ કરવાની જરૂર નથી. ધીરે જેમ ગમે તેમ આગળ વધો. Perfect. I think this would be wonderful for all the Gujarati women out there. અને તમારા ફોલોઅર્સને પણ બહુ મજા આવશે તમારી આ સાઈડ જોઈને કે what does Rupal really think. એના બધા આન્સર્સ આઈ હોપફુલી અહીંયા મળી ગયા હશે. So thank you so much for your time and thank you for coming here. Thank you and it's my pleasure. અને maybe I am doing this for the first time. પોડકાસ્ટ મેં આજ સુધી ના જ પાડેલી હતી કે ના મને નથી કરવું, બિકોઝ માય લાઈફ ઇઝ લાઈક ઓપન બુક. બધાને બધી જ મને એમ થાય કે હું પોડકાસ્ટમાં જઈને કહીશું, આમ બધું હું બોલતી નથી પણ બધા બધું જોઈએ જ છે. Right. Thank you so much. Thank you.